શું કેનવામાં ગુજરાતી ફોન્ટ નથી મળતા એવું તમને લાગે છે? તો આજે હું તમને બે સુપર ટ્રિક્સ બતાવીશ જેનાથી તમે કેનવામાં મજાથી ગુજરાતી લખી શકશો. કેનવામાં પહેલેથી જ ગુજરાતી સપોર્ટેડ ફોન્ટ છે, જેવા કે આપણે હવે કેનવાના સ્ક્રીન પર જઈએ. સૌપ્રથમ આપણા મોબાઈલમાં કેનવા એપ્લિકેશન ઓપન કરી લઈશું. ત્યાં આપણે કોઈપણ એક ડિઝાઇનને ઓપન કરીશું. જ્યાં ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. નીચે મેનુ આવશે, એરો પર ક્લિક કરીશું. એરો પર ક્લિક કરતાં અહીંયા સર્ચનું ઓપ્શન આવશે. ત્યાં આપણે ગુજરાતી એવું લખીશું અને સર્ચ કરીશું. એ લખતાની સાથે જ કેનવામાં બાય ડિફોલ્ટ રહેલા તમામ ગુજરાતી ફોન્ટ આપણને બતાવશે. હવે જોઈએ કેનવામાં ગુજરાતી ફોન્ટ યુઝ કરવાની બીજી ટ્રીક. કેનવા એપને ઓપન કરી લઈશું. તેના સાઇડ બાર પર ક્લિક કરીશું. ત્યાં બ્રાન્ડનો ઓપ્શન આવશે. ત્યારે પછી બ્રાન્ડ કિટ પર ક્લિક કરીશું. થોડો સ્ક્રોલ કરીને નીચે આવશું, જ્યાં આપણને ફોન્ટ ઉમેરવા માટેની સુવિધા આપેલી છે, અપલોડ યોર ફોન્ટ. એના પર ક્લિક કરીશું. એના પર ક્લિક કરતાની સાથે જ આપણે પ્લસ આઇકન આવશે. ત્યાં પ્લસ આઇકન પર ક્લિક કરી આપણે આપણા ફોનની અંદર જ્યાં પણ છે ત્યાંથી અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા પછી યસ અપલોડ વેબ પર ક્લિક કરીશું એટલે આપણા ફોન્ટ ત્યાં આવી જશે. મજા આવીને? આવી જ કેનવાની બીજી ટ્રીક જાણવા માટે અમને ફોલો કરો.